ક્યાં ગયા હતા? સાચું બોલજો, ક્યાં જઈને આવ્યા છો? શું સૂંઘે છે શું? ફોન હે સૂંઘે છે શું તું મને? ફોન આપો. ના સૂંઘવાથી ખબર પડી જશે કે હું ક્યાં ગયો હતો. હું સ્ત્રી છું, મને બધી જ ખબર પડી જાય. તું મોટી સ્ત્રી છો, હા ગમે ત્યારે છે ને ગમે ત્યારે ડામ આપી શકે. અરે પણ નિશાની કઈ નથી ભાઈ. ક્યાં ગયા હતા? હા છે ને સાઢુભાઈને મળવા ગયો તો અશોકભાઈને. શું કામ? શું કામ શું? થોડું કામ હતું એટલા માટે. શું કામ હતું કહેશો? કામ હતું ને મારે. શું? એ ઘણા સમયથી મતલબમાં તમારા બંને વચ્ચે જે ઝઘડો ચાલે છે એને લઈને અમે બંને જરા વિચારણામાં ગયા હતા કે શું વિચારવું શું નહીં, અને ત્યાંથી સીધા બંને સાથે ગયા હતા તમારા મમ્મીજી પાસે. મમ્મી પાસે? કોને પૂછીને ગયા હતા? પૂછવાનું શું હોય એમ? પૂછવું પડે, મને મારા મમ્મી છે. તો મારા મમ્મીજી છે ને, અમને બંનેને હરખ ઉભરાણો હતો મળવા માટેનો. તમારા હરખ મને ખબર છે. ચલો કયો, શું કરીને આવ્યા છો? જો મીરા, જોઉં છું. અફસોસ કરતા હતા, એ કઈ વાત? ખૂબ દુખી હતા. કારણ કે આ બંને બહેનો થઈને તમે લોકો જો મિલકત માટે ઝઘડા કરતા હોય આ જરાય સારી વાત ન કહેવાય. તો શું કરવાનું? શું કરવાનું શું? તો તમારે મમ્મીજીને કેવું જોઈએ ને કે મીરા જે કહે છે સાચું કહે છે, બધી મિલકત આપી દો મીરાને. પણ ના, તમે ન્યા આવું કઈ નહીં બોલ્યા હોય ને. બોલ્યો તો ને, એટલે મેં કીધું મમ્મીને કે જો મીરાની આ વાત ખોટી કહેવાય, આ જીદ ખોટી કહેવાય, મને મિલકતની લાલચ નથી. અશોકભાઈએ બોલ્યા હતા, એણે પણ એમ કીધું કે મને પણ કોઈ મિલકતની લાલચ નથી. આ તમે જો આપો તોય ઠીક, ના આપો તોય ઠીક, અમારે કઈ જોતું નથી. કેવા માણસ છો તમે તો! અશોકભાઈ બોલ્યા હતા તો આપણે વાતને વાળી લેવાય ને. પહેલા એમને બોલવા દેવાય, પછી તમારે બોલાય. જરાક તો વિચાર કર. તમે જરાક વિચાર કરો ને. આટલી મિલકત આવી જાય, આટલી પ્રોપર્ટી આવી જાય ને તો આપણી જિંદગી સુધરી જશે. અને હવે મમ્મી અને દાદા બંને ખાઈ પી ઉતર્યા છે. હવે એમને મિલકતને શું કરવી છે? તારા પપ્પાએ તે બેંગ્લોરથી આવવાની ના પાડી દીધી. મારા સસુરજી કેમ? કીધું બંને બહેનોએ ઝઘડો કર્યો છે કે મારે બહુ બધું કામ છે, હું નહીં આવી શકું. સારું ને, પપ્પા આમ પણ ક્યાંય કામ આવ્યા જ નથી. પપ્પા ખાલી અમારા લગ્નમાં ઊભા રહ્યા ને 2 દિવસ, એ તે મહેમાનની જેમ. ન આવે ને તો કાંઈ કામ નથી કોઈનું મારે. મને તો બસ મિલકત મળી જાય ને તો ગંગા નાઈ લઉં. ગંગામાં પડવું છે? નાવું છે, પડવું નથી. અને જ્યારે પડીશ ને ત્યારે આ હાથને સાથે લઈને પડીશ. પડ્યો તંબુરો તારો. મારે કઈ પડવું નથી, અને મારે તને છે ને ધક્કો મારવો છે. તમે મારા જીવન સાથી છો, શરમ નથી આવતી બોલતા? તો તને શરમ નથી આવતી? દામિની તારી બેન છે, જરાક તો વિચાર કર. આ મિલકત માટે થઈને એની સાથે ઝઘડો કરે છે. નાની બેન છે, થોડું જતું તું પણ કર ને. સમજતી તો છો નહીં? કેમ એને જતું ન કર્યું? હું શું કામ જતું કરું? એને એવું કહ્યું કે મારી મોટી બેન છે, ભલે બધું રાખતી હોય ન હોય ત્યારે અડધો ભાગ જોતો તો બધાઈને. તો તું કર ને. નહીં કરું. તું દાતાર બન કે મારી નાની બેન છે ને બધું તને આપ્યું. જા કહી દે એકવાર. નથી કેવું, હું નહીં કહું. લાલચુ માણસ. તમારા કરતા ઓછી. હા, તારી આંખો કહી દે છે કેટલી લાલચ ભરેલી છે. હા લો, જોઈ લો. બીજું કઈ દેખાય છે? લાલચની સાથે સાથે બધા તારા શોખ પણ દેખાય છે. ખબર નહીં મિલકત આવ્યા પછી શું ને શું કરશે. તમને એ દેખાય છે કે હવે હું શું કરવાની છું? તક્યો તો નીચે જ રાખજે, મારતી ને મને. હા, પત્ની ઉપર હાથ ઉપાડવો એટલે પત્નીને છે ને કાંટા ઉગે. કાંટા ઉગે ને? ભલે ઉગે. જો મીરા સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ કરો. શું કામ ગયા હતા ત્યાં? એટલા માટે જ ગયો હતો કે તમારા બંને બહેનો વચ્ચે ઝઘડો છે ને ન થાય અને સમાધાન થઈ જાય. થશે ઝઘડો. હું મિલકત મૂકીશ નહીં. અને હવે સિરિયસલી કહી દઉં છું, આ વાતમાં તમારી વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. વચ્ચે એટલા માટે બોલું છું કે મને અફસોસ થાય છે, દુઃખ થાય છે. કઈ વાત? તમારા બંને બહેનો વચ્ચે જો સંબંધ તૂટશે તો અમે બંને સાઢુભાઈ તો છતાંય બોલવાના છીએ. અમે બે તો નક્કી કર્યું છે કે એ બંને બહેનોના લીધે આપણે શું કામ બોલવાનું બંધ કરવું. અમે લોકો તો બહાર મળશું, કદાચ ઘરે નહીં આવી શકીએ. બહાર રૂમ રાખીને બે ભેગા રહ્યો. હા, એવું પણ કરી શકીએ. હા, મિલકત જો અમારા નામ પર કરી દેશે ને તો પછી અમે બંને સાઢુભાઈ વેચીને સાથે બહાર રહીશું. તો વેચી નાખવી છે, નહીં તો મિલકતની વાત નથી. અરે પાપ તો તમારા પેટમાં ક્યાં ઓછું નથી. આ તો ગામની સામે સારા થાવ છો. સારા હું નથી થતો, મારે તો જોતું જ નથી. પણ સાસુમાનું કઈ નક્કી ના કહેવાય ને. એમનું મગજ છે ને બહુ આમ વિચિત્ર છે, અને ખબર નહીં મગજની અંદર કેવી મતલબમાં એક્ટિવિટી ભરેલી છે કે ક્યારે શું ડિસિઝન લે કઈ નક્કી જ નહીં. મને પૂછ્યું હતું કે પ્લાન છે તમારી પાસે? મારી પાસે પ્લાન નહોતો, એટલે મેં અશોકભાઈને પૂછ્યું કે પ્લાન છે. એ ના પાડી તો મેં પણ ના પાડી. આદિ, મારું માથું દુખે છે. હવે આ બહેસ આપણે છોડી દઈએ ને તો વધારે સારું. મિલકતની વાત સાઈડમાં રાખો. મૂકી દીધી ને બસ. લડી લઈશ. હમણાં ફોન કરીને કહી દઉં કે મીરાને મિલકત નથી જોતી. તું એકવાર ખાલી કહે ને કે મિલકત નથી. આ શબ્દ મારે સાંભળવો હતો કે મારે જેને મિલકતની કોઈ લાલચ નથી.
હવે શું છે? ફટાફટ ફોન લગાડ, દામિનીને કહી દે. આ દિવ્યા ભાસ્કર કોણ છે? અરે દિવ્યા ભાસ્કર હવે ન્યૂઝપેપર છે. હવે શું દિવ્યા ભાસ્કર કોણ છે? મેસેજ આવ્યો છે ને? હા તો દિવ્યા ભાસ્કરની નોટિફિકેશન કહેવાય એને. હા તો એ કોણ છે? આ દિવ્યા કોણ છે? એ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર આવે છે અને ઓનલાઈન એપ્લિકેશન છે જેની અંદર સમાચારો સાંભળવા મળે. બુદ્ધિનું બારદાન. ઠીક, બાકી આ દિવ્યા ભાસ્કર કોઈ છોકરી નથી ને? નથી. વેરી ગુડ. ઠીક છે, ચલો હવે મૂકો ફોન. મમ્મીને ફોન નથી કરવો, મિલકતનો તો હું લડી લઈશ. હા અરે તું બોલી તો કહી દે ને એકવાર અરે પણ શું બોલ્યું કે મિલકત હવે મિલકત હવે મારે એકલીને જોઈએ છે, તમે વચ્ચે ન પડતા, એમ કીધું મેં. બહુ ખોટું કરે છે. પછતાઈશ તું. સેમ ટુ યુ. આટલું યાદ રાખજે, જીવનમાં એવો પછતાવો થશે ને કે તને એમ થશે અફસોસ સિવાય બીજું કંઈ ન વધ્યું. મારા પતિ થઈને મને શ્રાપ આપો છો? સમજાવી પણ રહ્યો છું તો પતિની વાત તો માનતી નથી. મારે નથી સમજવું. હવે ચૂપ રહેજો. ફોન ચેક કરા દો મને. એમાં શું મળવાનું તે ચેક કરે છે. આ એન્જલ કોણ છે? સ્ટોક માર્કેટ વાળા. અશોક, આવી ગયા તમે? તમે ગયા હતા તો શું થયું? હા આય શું? હા વાત તો કરી હશે ને કઈ? શું વાત થઈ? તારા મમ્મી કે તમારી પાસે કાંઈ આનો રસ્તો છે? તો અમારી પાસે તો શું રસ્તો છે બોલ. અને મેં તારા મમ્મીને કીધું આ તમારી બે દીકરી ઝઘડે છે એમાં આ મારા બેયનો શું વાક? આદિભાઈનો ને મારો, એની લીધે અમારા સંબંધ બગડશે ને. પણ મેં તમને જીજાજી સાથે વાત કરવાનું કહ્યું હતું. તમે જીજાજી સાથે વાત કરી? અરે હા વાત કરીને. તો શું કહ્યું એમણે? એને પણ કાંઈ નથી જોતું. પણ આ મીરાબેન કહેવા છે ને, એકવાર હઠ પકડે એટલે બસ એ લપ મૂકે નહીં. ખબર છે મને, પહેલેથી જ એટલી જીદ્દી છે. એને કોઈ વસ્તુની ડિમાન્ડ કરી હોય ને એટલે એ ડિમાન્ડ પૂરી કરવી જ પડે એમ. બાકી આખું ઘર માથે લઈ. હા પપ્પાએ એ 6 વર્ષની હતી ને ત્યારે એને કહ્યું હતું કે હું તને સાયકલ લઈ આપીશ, અને પપ્પાને લેવામાં 1 અઠવાડિયું મોડું થઈ ગયું. અરે આખું ઘર માથે લીધું. કેટલી જીદ કરી, 2 દિવસ તો જમી નહોતી. પહેલેથી આવી છે? પહેલેથી જ એવી છે. જો મારે આવી છે કહેવાય ગયું, પહેલેથી આવા છે એમ ને? હા, હવે હું તુકારો કરું છું તો તમે પણ કરી શકો ને. અરે ના, મને ન ગમે એવું. પહેલેથી આપણે એને મીરાબેન કહેતા હોય તો પછી મીરાબેન જ સારું લાગે ને. એટલે મેં ના પાડી દીધી ને કે એ બધી પ્રોપર્ટી લઈને જ રહેશે. હા, અને પપ્પાને પણ મમ્મીએ ફોન કર્યો હોય છે કે તમે આવી જાઓ. પપ્પાએ ના પાડી કે અત્યારે હું નથી નીકળી શકું છું. આ બધો વાક છે ને દાદાનો છે. આ દાદાએ નિર્ણય લીધો હતો. દાદાનો શું વાક છે એમાં? બિચારા દાદાએ તો સારા માટે વિચાર્યું હતું કે બંને બહેનોને પ્રોપર્ટી બરાબર આપી દે તો પાછળથી કોઈ ઝઘડા ના થાય, કોઈ વાત જ ના રહે. અને જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધીમાં તો આ પ્રોપર્ટીના ભાગલા પડી જાય ને તો વધારે સારું. હા, પણ હવે શું કરવું બોલ. આમાં મમ્મી ઉપાધિમાં પડી ગયા છે કે મારી 2 દીકરીઓના સંબંધ બગડે છે આમાં તો. બાકી એને કાંઈ મિલકતનું તો કાંઈ છે નહીં, તો તમને આપે જ નહીં. હા મીરાબેન ને તું સમજાય ને. મારાથી સમજે એમ સમજી જાત તો મેં સમજાવી દીધી હોત ને. હવે આનો એક જ રસ્તો છે. રસ્તો શું? બેમાંથી ગમે તે એકે ટી-શર્ટ કરવી પડશે. અને રહી વાત મારી બેનની, તો એના સ્વભાવ ઉપરથી એ ક્યારે પીછેહટ નહીં કરે, ક્યારે જતું નહીં કરે. વધી હું મેં નિર્ણય કરી લીધો છે. શું નિર્ણય? કે મારે પપ્પાની પ્રોપર્ટી નથી જોઈતી. હું બધી જ પ્રોપર્ટી દીદીને આપી દઈશ અને હું પોતે પીછેહટ કરી લઈશ. વાહ, તારી આ વાત મને બહુ ગમી હો. પણ આજ પંખાને શું થઈ ગયું? સાલોમાં બંધ થઈ ગયો. મને શું ખબર? હવે હું ઇલેક્ટ્રિશિયન તો નથી ને કે
પંખાને જોઈને કહી દો કે પંખામાં આ વાંધો છે. હા એ વાત પણ એ એ મૂકો ને, આપણે મુદ્દા પર આવીએ. હા ઈ તે નિર્ણય બહુ સારો લીધો. હવે તારે ને મીરાબેન ને સંબંધ નહીં બગડે અને હવે કાંઈ ઉપાધિ નહીં રહે. તું છે ને આજ જ ફોન કરી દેજે ને કે તમારે છે ને તમારા ભાગનું બધું લઈ લ્યો. એટલે હાસીને હા સો મારો મગજ ય કેવો થઈ ગયો છે. આ બધું તમે લઈ લો. 20% મારે નથી જોતું. શો હા મારે તો પહેલેથી નહોતું જોઈતું. આ તો દીદીએ જીદ કરી ને એટલે મારે બસ એને એટલું કહેવું હતું કે હર વખતે આપણી જીદ પૂરી થાય ને એવું જરૂરી નથી. તો હર વખતે સમય અને સંજોગ સરખા હોય એવું જરૂરી નથી. તો પહેલી વાર હું આવ્યો મને ફોન કરીને બોલાવ્યો તો તું એમ કહેતી હતી કે મારે ભાગ તો જોહે જ એ બધું. એ જ તો કહું છું તમને, દીદી ખોટી જીદ કરતી હતી. હા કારણ કે લીગલી જોવા જઈએ તો મારો પૂરેપૂરો અધિકાર છે, મારો હક છે. પણ સંબંધોમાં પૈસાની કોઈ વેલ્યુ નથી હોતી. મારા માટે સંબંધ મહત્વનો છે. હવે જો એટલી પ્રોપર્ટી આપી દેવાથી દીદી ખુશ થતી હોય તો એ જ સહી. હા ના ના એ નિર્ણય તે બહુ સારો લીધો. હા બહુ જ સારો. અને આનાથી દાદાય ખુશ થશે, મમ્મી ખુશ થશે. પણ હાદીભાઈ બહુ દુઃખી થશે. કેમ? અરે એ તો કહેતા હતી કે અડધો અડધ ભાગ પડવો જોઈએ ને. એ કે મારે તો કાંઈ જોતું જ નથી. પણ એ કે આ મીરા નથી સમજતી. ઇટ્સ ઓકે ના, હા નથી સમજતી એને સમજાવવાનો કોઈ અર્થ નથી. આ દીદીને જેટલું સમજાવશો એની સાથે વાત કરશો ને હા. એ દિવાલ સાથે માથું ફોડવા બરાબર છે. એના કરતાં તો આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ. હા અને એસી પછી ચાલુ કરી દેજે. હા હા, અને આ હમણાં હરખું કરી નાખો. હું ફટાફટ આ બધું સરખું કરી નાખો. હા હા આડુભાઈ ભાગવાન ને આડુભાઈ હવે આવો. રાહુલભાઈ પકડો આને. પકડો. વગા પકડાઈ ગયા. આડુ ભાગો છો શું કામ? હે આ ક્યારનો ફોન કરું છું. ફોન કેમ નતો પડતા? ફોન હવે હા બોલો 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 બોલો. ફોન કેમ નતો પડતા? ફોન ઉપાડવા જેવું છે. કેમ? હા છે ને મારે શું બોલવું. કેમ પણ બોલો ને, તમારા હાડુભાઈ છે ને? એને મેં જ બોલાવ્યા હતા ફોન કરીને. મને ખબર હતી. એને જ મને બાતમી આપી કે તમારા હાડુ અહીંયા ગાર્ડનમાં આંટા મારે છે. એટલે મને ખબર પડી કે તમે અહીંયા જ છો. એટલે મેં કીધું તમે એને ધ્યાન રાખીને રહેજો, હું આવું જ છું. એને જવા ન દેતા. હું કામ હતું કયો. જુઓ, હા તમને ખબર જ છે કે મીરા અને દામિની વચ્ચે ઝઘડો થઈ ગયો છે. હવે એ ઝઘડાનો અંત આવવાનો તૈયારીમાં છે. હવે હે કા બોમ્બ ફૂટશે અને કા બોમ્બ દબાઈ જાય. જે થાય ગાલો વાંધો નહીં. પણ ક્યાં રાહુલ પકડો. અરે પણ વાત કરો ને. હા તો અહીંયા લો એક વાત કહું, તમે વાત કરી લ્યો. એ પણ તો ફાટુભાઈ, હવે અહીંયા સુધી આવ્યો છું. એક તો તમારા ફોન નહોતા ઉપાડતા. આપણે આપણા સસુરજીને ત્યાં જવાનું છે. હે આ ફોન આવ્યો તો આપણા દાદા સસરાનો. જો એમનો ફોન આવ્યો મારા પર. મને કીધું કે ભાઈ છે ને વાત જાણે એમ છે કે બધાને ભેગા કરીએ, દામિનીને, અશોક કુમારને, તમને અને મીરા. જુઓ હવે એ બધાને ભેગા કરીને નક્કી કર્યું છે કે મીટિંગ કરી નાખીએ અને મીટિંગ કરીને ફેસલો કરી નાખવાનો છે હવે કે મિલકતનું કરવાનું શું છે. સમજ્યા તમે? હા સમજી ગયો. હા તો બસ. હા હવે છે ને મારી વાત એટલી છે આડુભાઈ કે ગમે એ થઈ જાય. આપણે છે ને એ હોય એ મને છે ને મારી વાત સાંભળો. મારે ક્યાં ભાગો છો ક્યાં તમે? હે એકવાર પ્રેમથી કહો, સમજાતું નથી તમને? ઉભા રહ્યો અહીંયા. સંપલ કાઢો. પ્રેમથી વાત કરો ને. રાહુલભાઈ સંપલ લઈ લો બે. કબજામાં લઈ લો, કબજામાં. બસ હાથમાં જ રાખજો. હવે ભાગો. ઉઘાડા પગું જો નો બગાડું જ કહેજો. ભલે તમારા છે ને પગના સાંભળા બળી જાય. આ ક્યારના ભાગ કરો છો? એક તો આપો આમ ગરમ કઈ નથી દેવું. આડું મૂકીને ઉભો રહું. આપો એક. શર્ટ કાઢ લો. શોર્ટકટ હા કાઢ નાખો. શોર્ટકટ સંપલ આપી દઈને શર્ટ કાઢ નહીં. ના ના રાહુલભાઈ જાવ દે ને. આના જો એનો મગજ એમ એમ જ છે. રાહુલભાઈ છે હો, એને કઈ કહેવાનું નહીં. મને ખબર છે કેટલુંક મગજ કામ કરે. ગાર્ડનમાં તમારી પાછળ બપોરનો આટા મારું. હે
તમે બપોર દિન અહીંયા આટા મારતા હો તો મેં ફોન ન ઉપાડ્યો એટલે તમે આને ફોન કરી દીધો. જુઓ એને મને કીધું. મને ખબર છે કે એ ગમીને તમને ગોતી લે હે તો પછી મારે કામ તો એવા માણસને સોંપવું પડે ને જે તમને ગોતી શકે. મારી વાત સાંભળો, એ મીટિંગ ને ઈ થતું હોય તો મને મારે હવે આમ ઊભું રહેવું પડશે એવું લાગે છે. હા આપો ચપ્પલ આપો. હાડુભાઈ છે મારા ગમે. હવે ભાગતા નહીં તો હો. હા હાલો સમજો, વસન આપું છું, હવે નો હાલું. હાલો જુઓ અશોકભાઈ પ્લીઝ સમજો, આ તમે મારી આ સંબંધ બગાડવા માંગો છો? આ જિંદગીભર આપણે બંને એકબીજા હારે આમ મોઢું ન મેળવીને ભાગતા ફરીએ સારું લાગશે? સંબંધ નો બગડે ને આપણી બેને, એટલે જ હું આ વાતમાં ધ્યાન દેવા નથી માંગતો ને એટલે જ હું ભાગતો હતો. કેવી વાત કરો છો તમે? હા તમે એમ કીધું કે ત્યાં બોલાવે છે, મારામાં ફોન નહીં આવ્યો હોય. તમારામાં ફોન આવ્યો છે, હું ના ક્યાં પાડું છું, પણ હું તમને એમ કહું છું કે જો આપણે નહીં જઈએ ત્યાં તો આપણને ખબર કેવી રીતે પડશે? જો મારી વાત સાંભળો તમે પહેલા. ત્યાં બધા ભેગા થાય બોલશે, બરોબર, દામિની બોલશે, મીરાબેન બોલશે, તો હવે પછી દામિની બોલે એટલે મારે થોડુંક તો એની બાજુ બોલવું કે નહીં, તો મીરાબેનને ખોટું લાગી જાય. એટલે તમારી હારે સંબંધ મીરાબેનની લીધે બગડશે તો એટલે છે ને મારી વાત મીરા સાંભળો. કોઈ વાતે સમજતી જ નહોતી. મેં એને સમજાવીને થાકી ગયો છું અને મેં છેલ્લા શબ્દો એવા કીધા હતા કે તારા ઘરનો પ્રશ્ન છે, તારે જેમ કરવું એમ કરજે, તારે સંબંધ બગાડવો હોય તોય ભલે, રાખવો હોય તોય ભલે. બરોબર, એટલે ઈ જે થાય ન્યા જે થાય આપણે છે ને હરખી રીતે રહેવાનું. મારે ન્યા છે ને ન્યા આવવામાં કાંઈ રસ નથી. જાણવું તો પડશે ને. આ પછી જણાઈ જાય ને બરોબર, એ જેટલા વાગે જવાનું હોય એની અડધી કલાક પછી ફોન કરજો એટલે જણાઈ જાય. આપણે એ લોકોને આશ્વાસન આપવું પડશે, કઈ બોલવા જેવું હોય તો બોલશું વચમાં. ફોન કરીને આશ્વાસન આપી દેજો. સારું હોય છે તો સારું હોય તો સારું આપજો, નકર કહેજો કે આ સંબંધ આવી રીતે ન બગાડાય. બીજું હું તમે ખરેખર લગ્ન કર્યા છે કે નથી કર્યા મને એમ થાય છે. મને એક સવાલનો જવાબ આપજો રાહુલભાઈ, કે લગ્ન થયા હોય જે માણસના એને એના સાસરિયામાં કેટલો રસ હોય? રસ હોય, પૂરો રસ હોય. હવે હવે સાસરિયામાં કંઈ પણ બને તો સીધી વાત છે ને, તો ત્યાં જવાનું મન થાય કે ન થાય? થાય. સાસરિયામાં ગમે એ પ્રોબ્લેમ થાય એટલે જમાઈને પહેલો ફોન આવે. હા, આ દિવાળીના રજામાં હારા ન્યા જ પડ્યો હોય. ભાઈ મારે એટલો પ્રેમ છે મારા સસરા ઉપર. બસ લો સાંભળો, હા તમે છો કે તમારા સસરાને ત્યાં જવા માટે તૈયાર નથી થતા? પેલા કેટલી વાર ગયા તા ઈ કયો ને બધું, કે અમે ન્યા 3 દી રોકાતા અમે બે. ઈ બધું કયો ને. રોકાતા એ વાત બરાબર છે, પણ અત્યારે આ લોસો પડ્યો છે એમાં ન જવાય, હું એમ કહું છું. આમાં આપણે ઝટકે સડી જાવ ને તો હું કેવું તમને હવે. જો કે આમ જોતા તમારી વાત પણ સાચી છે, ત્યાં જઈને કઈ ફાયદો તો છે નહીં. હા, નથી આપણી કોઈ વાત માનવાનું. જો આપણી વાત માનવી જ હોત તો મીરાને હું સમજાતો ત્યારે ન માની જાત, તમે દામિનીને સમજાવો ત્યારે એ ન માની જાત, અને આપણે બંને ત્યાં ધોઈને મૂળાને જેમ બેસવું. તમે હોશિયાર મારા કરતા વધારે. એમ તો દામિનીએ મને એમ કીધું હતું કે હવે મારે મિલકત નથી જોતી એમ, પણ વાત શું છે, હું આ વાત મમ્મી કે આપણા આ દાદાજી રહ્યા એ માનશે? હા નહીં માને. હા, એમાં તેને પછી લોસો ઊભો થાય એટલે ન્યા છે ને ન્યા જવાનું રહેવા દો. કહેતા હોય તો 2 દી પછી 3 દી રોકાવા જાઉં. એ વાત એ સાચી. થોડુંક બુદ્ધિથી હાલો. અને આમાં તો ખાલી મારે ને મીરાબેન ને સંબંધ બગડે એ નથી, આમાં મારે ને મારા આપણા હાહુ હારે પછી સંબંધ બગડી જાય, પછી ત્યાં પગ મૂકવો ભારે પડી જાય. એટલે છે ને ત્યાં હરિયામાં ઝઘડા હાલતા હોય ને એમાં બોલવાનું જ નહીં, બરોબર? હા, સમજાવવા હું તમને આવ્યો હતો અને તમે મને સમજાવી દીધો. આ જો આ રિએક્શન આપે એ જવો બરાબર છે, કઈ નહીં તો હાલો તારે નાસ્તો કરાવો. હા ભાઈ એક વાત કરું. હા બોલો. સાસરિયામાં અશોકભાઈ નો આવે તો મને સાથે લેતા જાવ ને, ત્રણેય જાય તો. અરે એ નથી જવાનું, તારે જવું હોય જા તમ તાર. હા ને હવે બહુ હવે અમારા સાસરિયામાં તમે આવીને શું કરશો? વાળ વૈયા જાય. હા જુઓ, હા તમે એટલું ધ્યાન આપ્યું, એટલી મદદ કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને નાસ્તો ધન્યવાદ. કરવો હોય તો લઈ જાવી. નાસ્તો તો કરાવવાનો જ હોય ને. રાહુલભાઈ ને પકડો. ચાલો રાહુલ, ચાલો નાસ્તા પાણી કરીએ કઈ. હાટુભાઈ પૈસા તમારે આપવાના છે? હું આપી દઈશ. અરે રાહુલભાઈ આપશે? ના ના ના, આપણે આમ જો થોડા તમે મહેમાન અશોકભાઈ છે ને જીગર જાન આપણા મિત્ર હા. છે.
હવે વાત પતી ગઈ તો મેઇન મુદ્દા ઉપર આવીએ કે શું કરવાનું છે. કેટલા દિવસથી એક ને એક લપ લઈને બેઠા છે બધા. હા બેટા, અમે આ મિલકત અને પ્રોપર્ટી જે કાંઈ છે અમારી પાસે રૂપિયા છે એનું અમે નક્કી કરી લીધું છે. કે મને આપવાના છે ખબર છે મને. આખી વાત તો સાંભળે નહીં કે શું કહેવા માંગે છે. હું પણ કંઈક કહેવા માંગુ છું. સમય બચે તો મારી એ વાત સાંભળી લેજો. મેં પણ કંઈક નિર્ણય કર્યો છે. હા બોલો બાપુજી. હા બેટા, તમે રહેવા દો, પહેલાં તું જ કહી દે ને તું શું કહેવા માંગે છે, પછી અમે અમારો નિર્ણય સંભળાવી દઈએ, પછી સૌના ઘરે સૌ. બોલ. હા જુઓ, દીદીને આ બધી પ્રોપર્ટી જોઈએ જ છે તો મેં નક્કી કરી લીધું છે કે હું બધી પ્રોપર્ટી તને મળી જાય એવું કરીશ. વેરી ગુડ. આગળ. એટલે સીધી ભાષામાં એમ કહેવા માંગે છે કે આ પ્રોપર્ટીમાં એને કોઈ ભાગ હિસ્સો જોતો નથી. પડી ખબર મને. વેરી ગુડ. થેન્ક યુ સો મચ કે તું આમાંથી પાછળ હટી ગઈ છે. હવે જલ્દી જે કાગળિયા હોય લઈ આવો, સાઈન કરો અને કામ પતાવો એટલે હું ઘરે જઈશ. અમારો નિર્ણય બાકી છે ને હજુ, સાંભળી લે. હા બોલો દાદા. બેટા તમને તો ખબર જ છે ને કે અમે નક્કી કર્યું છે આ કે અમારે મિલકતમાં એક ઘર જ છે અને એનું શું કરવું છે કે તારી મમ્મી કહે છે. અમારી પાસે જેટલી મિલકત છે, જેટલી પ્રોપર્ટી છે, એક મિનિટ મમ્મી, શું કરવું એટલે મેં તો કહી દીધું છે ને કે મારે કાંઈ નથી આ જોઈતું. તો તે તારા તરફથી કીધું છે ને. હવે અમારે લોકોને શું નિર્ણય લેવો એ તો અમારે જોવાનું છે ને. મારી વાત પતે પછી 5 નહીં ને 10 મિનિટ આપીશ. બોલજે તું. હા એટલે આ બધી જ પ્રોપર્ટી, મિલકત અને રોકડા રૂપિયા અમે વૃદ્ધાશ્રમમાં દાન કરવાનું નક્કી કર્યું છે. શું? પણ શું કામ મમ્મી? હું બેઠી છું ને અહીંયા, મિલકત માટે મેં આટલી લડાઈ કરી. શેના માટે? કે તમે આ બધું દાનમાં આપી દો. દાનમાં આપવું જરૂરી હતું, કારણ કે જેને મિલકતની ભૂખ હોય ને, અને એ ભૂખમાં ને ભૂખમાં બેન સાથેના સંબંધ પણ જે વ્યક્તિ ભૂલી જાય ને એ મિલકતને લાયક નથી. અને હા, આ મિલકત તમને આપવા માટે દાદાએ આ એક સ્ટન્ટ જ કર્યો હતો. જો પ્રેમથી માની જાત તો આ બધું તમને જ આપી દેવાનું હતું, પણ તે તો કંઈ બાકી નથી રાખ્યો આ મિલકતને પામવા માટે. એટલે આ બધી પ્રોપર્ટી અમે વૃદ્ધાશ્રમમાં દાન કરવાનો વિચાર કરી લીધો છે. કાગળિયા રેડી છે, બસ દાદાની સહી થાય એટલે બસ. મને કોઈ વાંધો નથી. જે પૈસાના કારણે ઘરમાં ઝઘડો થતો હોય ને એ પૈસાનું કંઈ કામ જ નથી. કોઈ મહત્વ નથી એ પૈસાનું. મારા માટે છે. તમારે લોકોને દાન જ કરવું છે તો હું દીકરી છું, મને આપી દો ને. બહાર આપવું છે, ગામ ધરાવવું છે, એના કરતાં સારું કે બધી વસ્તુઓ ઘરમાં જ રહેશે. દીદી, સમજવાની કોશિશ કર. તારે શું જરૂર છે? હા, તું કેટલા દિવસથી એક ને એક વાત કરી રહી છે કે પ્રોપર્ટીમાં મને ભાગ જોઈએ છે, ભાગ જોઈએ છે. અરે શું કામ જોઈએ છે તને? શું જરૂર છે? જીજાજી એટલું તો કમાય છે. સંસ્કાર આપ્યા એ તો લીધા ને, અને મિલકતમાં ભાગ પડાવો છો. મેં આપેલા સંસ્કાર ક્યાં ગયા? અરે કાલ સવારે એક બાજુ મિલકત મૂકે ને એક બાજુ બેન મૂકે ને તો તું તારી બેનને સાઈડમાં મૂકી દે એમ છો અને મિલકત ઉપર હાથ રાખે એમ છો. અને બીજી વાત, તું જે તારા ઋણ ગણાવતી હતી ને કે મેં દાદા માટે આમ કર્યું છે, મમ્મી માટે આમ કર્યું છે, પપ્પા માટે આમ કર્યું છે અને દામિની માટે આમ કર્યું છે, તો મેં તારી માટે કેટલું કર્યું છે ને એનું ઋણ તું ક્યારેય નહીં ચૂકવી શકે. અને મા બાપને તો પોતાની ચામડીની ચપ્પલ પહેરાવીએ ને તો એવું જ છે. મમ્મી, ઋણ કર્યા છે ને એ બધી મને ખબર છે. તમે મારા માટે કેટલું કર્યું છે, કેટલું નહીં, આ તો તમે મને 500 વાર સંભળાવ્યું જ છે. અને મિલકત દાનમાં જ દેવી હતી તો પછી પહેલા વાત શું કામ કરી કે તમને લોકોને આપવાની છે? હેસિયત જોઈ કે તમે એને લાયક છો કે નહીં, પણ તમે એના લાયક નીકળ્યા જ નહીં એટલે પછી દાનમાં આપવાનું નક્કી કરી લીધું. અને મા બાપના ઋણ તો 500 વખત સંભળાવી શકે એ વાત તો એકવાર માનવામાં આવે, પણ સંતાનોએ મા બાપ ઉપર કરેલા ઋણ 1000 વખત તો ન જ સંભળાવવામાં આવે. મેં તો એક જ વખત કહ્યું હતું દામિનીને. એનો મતલબ એવો થયો ને કે દામિની અહીંયા આવીને તમને કંઈ કહી ગયા હશે. અરે મેં કોઈને કાંઈ નથી કહ્યું. હજુ એ સમય છે દીદી, સમજી જા. આ સંબંધો વધારે ખરાબ થાય ને એની કરતાં બસ માની જા. દાદા અને મમ્મીએ જે નિર્ણય લીધો છે ને એ માન્ય રાખ. અને વાત રહી દામિની, તો દામિનીએ આ વાત નથી કરી, મને આ વાત આદિકુમારે કરી છે. બંનેના ઘરવાળા આવ્યા હતા અહીંયા મને મળવા માટે અને શું કરવું અને શું ન કરવું ને એ માટે પૂછતા હતા. અને એક વાત તો આજે સમજાય છે હો બેટા કે દામિની આગી રહેતી હતી અને મીરા આપણી નજીક રહેતી હતી
તો એ અવારનવાર અહીંયા આવતી હતી. એનો મતલબ એ થયો કે પહેલેથી જ એના મનમાં આ પ્રોપર્ટીની લાલચ બેસી ગયેલી છે. તો દુનિયાનું કયું બાળક એવું છે જે પોતાના મા બાપની પ્રોપર્ટીમાં નજર રાખીને ન બેઠું હોય? બધાને ખબર જ હોય કે મા બાપની પ્રોપર્ટી બાળકોને જ મળવાની છે, કોઈ પાડોશી તો ન લઈ જાય ને. રેવા દો બાપુજી, કોને સમજાવવાની કોશિશ કરો છો? જેની આગળ મિલકતના પાટા બંધાઈ ગયા છે ને, અરે આજે નહીં સમજાય, કાલે ઉઠીને કંઈક એવું બનશે અને એના જ સંતાનો એની સાથે આવો વ્યવહાર કરશે ને ત્યારે ખબર પડશે. ભગવાને આપ્યો જ છે ને એક દીકરો અને એક દીકરી. અને આજે તારે ભાઈ હોત તો ક્યાં મિલકતની વાત જ આવે. ભાઈ હોત તો ને, નથી ને ભાઈ. અને તમે માં તેને શાપ આપો છો કે કાલ સવારે તારા બાળકો આવું કરશે ત્યારે તને ખબર પડશે? તમે લોકો શું મારી સાથે સંબંધ તોડવાના હતા? હવે હું તમને કહું છું કે તમારા લોકો સાથે મારે કોઈ સંબંધ નથી રાખવા. અહીંયાથી બધા જ સંબંધો હું પૂરા કરું છું. અને તું તારા ઘરવાળાને કહી દેજે કે આદિત્યને મળવાની કોશિશ ન કરે. ઠીક છે? જાઉં છું. જય માતાજી. અરે પણ આ મિલકત સારું છે ને સંબંધ ન તોડાય. જવા દો ને બાપુજી, આની ઉપરથી તો આપણને ખબર પડી ને કે કોણ પારકું હતું અને કોણ પોતાનું. જે પોતાના લોહીની ન થઈ, જે પોતાના મમ્મીની ન થઈ, હવે એ બીજા કોની થશે? અરે મિલકત માટે થઈને એની બેન સાથે ઝઘડો કરી નાખ્યો. અરે બેન તો ઠીક છે, એની મમ્મી દાદા આખો પરિવાર સાથે સંબંધ તોડીને ગઈ છે. મમ્મી, પૈસાનું એ જ તો મહત્વ છે ને. હા, ખોટા ઘરેણાં લાવવા હોય ને તો પણ એના માટે સાચા પૈસા આપવા પડે છે. તો સંબંધો કરતાં પૈસા વધારે મહત્વના છે.